મોર્નિંગ. હેપી ધનતેરસ. આજે છે ધનતેરસ. હવે ધનતેરસ એટલે સિક્કા, ધનતેરસ એટલે રોકડાની પૂજા. ધન એટલે શું? સિક્કા, રોકડા, ચેકબુક, પાસબુક, બેંક બેલેન્સ, લોકરમાં મૂકેલી વસ્તુઓ. નાનપણથી તો આપણે એ જ જોતા આવ્યા છીએ કે ધનતેરસના દિવસે ધનની પૂજા થાય, એટલે આ બધી વસ્તુઓ એની પૂજા થાય. અથવા તો બિઝનેસના જે ચોપડા હોય એ ચોપડાનું પૂજન થાય. તો લક્ષ્મી અને ધન, આનો ખરો અર્થ શું છે? આજકાલ તો કેવું થઈ ગયું છે કે પૈસો હોય તો જ પ્રતિષ્ઠા હોય, એ ગમે તે રીતે આવે હોય. પણ યાર, ધનથી બધું થઈ શકે, બધું ખરીદી શકાય. ભલે ને પછી કોઈનું પડાવી લેવું પડે, જૂટવી લેવું પડે, આપણા હકનું ના હોય તોય લઈ લેવું પડે. પૈસો હોય તો પ્રતિષ્ઠા હોય, આવું લોકોના મગજમાં બેસી ગયું છે કે પૈસાદાર હોય ને એ મહાન, પણ જેની પાસે પૈસા ના હોય ને એને કોઈ ગણકારતું નથી. મને એમ કહો કે ડોક્ટર અબ્દુલ કલામ, એમનું બેંક બેલેન્સ શું? તો શું એમની પ્રતિષ્ઠા નથી? આરડી બર્મનનું બેંક બેલેન્સ શું? તો શું એમની પ્રતિષ્ઠા નથી? બેંક બેલેન્સના આધારે પ્રતિષ્ઠા ના નક્કી થઈ શકે. અને ખરેખર જો ધનના આધારે પ્રતિષ્ઠા નક્કી થઈ હોય ને, એ માણસનું મન જોઈએ ને તો ખબર પડે કે પૈસો ચોખ્ખો છે કે નહીં. બાકી પૈસો ચોખ્ખો ના હોય તો લક્ષ્મી તો જેવી આવી હોય એવી જ જાય. તો ખરેખર ધન શું છે? પેલું નાનપણમાં ભણાવતા હતા ને, હેલ્થ ઇઝ વેલ્થ. સૌથી પહેલું ધન એટલે હેલ્થ. અને ખાલી ફિઝિકલ હેલ્થ નહીં, મેન્ટલ હેલ્થ પણ. આપણે તો એવું કહેવાય છે, પેલું જયારે કોઈ બોણી આપતું હોય ને, અથવા તો ખબર છે વ્યવહારમાં કોઈ કવર આપતું હોય તો કે ના ના રહેવા દો, ના 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 આટલું બધું ના હોય. અને પછી કોક તો એવું વાક્ય બોલ્યું છે, ના તમે ખાલી આશીર્વાદ આપો. એમાં બધું આવી ગયું. ખબર છે, કોઈ તમને કવર આપતું હોય ત્યારે કોક તો એવું બોલ્યું છે કે ના 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 પૈસાની જરૂર નથી, તમે ખાલી આશીર્વાદ આપો ને બસ. એકચ્યુઅલી આશીર્વાદ પણ મૂડી છે. કોઈનો પ્રેમ એ પણ મૂડી છે. લાગણીઓ એ પણ વેલ્થ છે. એટલે ધનનો માત્ર આપણે ભૌતિક અર્થ એક એવો કરી દીધો છે કે સિક્કાની પૂજા કરવી, અથવા ઘરમાં જેટલી સોના ચાંદીની વસ્તુ હોય એની પૂજા કરવી. એ ખરી ધનતેરસ નથી. ખરી ધનતેરસ તો એ છે કે તમને તમારી મૂડી કઈ કઈ છે એ ખબર છે, સિક્કા કે રોકડા સિવાયની. શું તમારી હેલ્થ યોગ્ય છે? શું તમને બધાનો પ્રેમ મળે જ છે બરાબર, નિર્વ્યાજ, નિર્ભેળ? કે પછી પ્રેમની પાછળ પણ ક્યાંક કોઈ પ્રયોજન છે? જો પ્રેમ પ્રયોજન વાળો હોય તો એનો શું અર્થ? તમને કોઈ એટલા માટે પ્રેમ કરતો હોય કારણ કે તમે કામના માણસ છો, તો થઈ ગયું ને. તો તમારી મૂડી અયોગ્ય છે. એટલે આજે તમારા જીવનમાં આ સિક્કા, ખણખણતા સિક્કા, અથવા તો તમારા બેંક બેલેન્સમાં જે આંકડા છે એ સિવાયનું ધન જેટલું પણ છે એ બધું સુયોગ્ય રહે આખું વર્ષ, એવી શુભકામનાઓ સાથે આજના દિવસની શરૂઆત કરું. આજનો મોર્નિંગ મંત્ર: ધનની તરસ જેને ના હોય ને એને તો રોજ ધનતેરસ છે. જેને ધનની તરસ ના હોય એને રોજ ધનતેરસ છે. મિર્ચી 98.3, 17th October 2017, 17/10/2017. મંગળવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.